વાપી મહાનગરપાલિકા બન્યા બાદ અને વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ પ્રસ્તુત કર્યા બાદ આજે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં રિવ્યુ મિટિંગ યોજવામાં આવી અને એમાં મૂળ ઉદ્દેશ્ય એ હતું કે જે બજેટનું પ્રેઝન્ટેશન કર્યું છે એનું ક્રિયાન્વયન કઈ રીતે થાય, મોન્સૂન પહેલાં મોટામાં મોટા કયા કામો જે પબ્લિક સુખાકારીના છે કઈ રીતે અમે એક્ઝિક્યુટ કરી શકીએ અને આ સિવાય જે આજુબાજુના જે પહેલા 11 ગામ હતા જેનો સમાવેશ અહીંયા કર્યું છે એમાં કઈ કઈ કામગીરી ઉપર ફોકસ રાખવું જોઈએ અને એમાં ગામ લોકોને પહેલાં કરતાં કઈ રીતે અમે સારી સુવિધાઓ આપી શકીએ એના ઉપર ખાસ કરીને ચર્ચા થઈ. અને બીજું જે વાપી વેસ્ટના ટ્રાફિકને લગતા અને કનેક્ટિવિટીના જે ઇસ્યુઝ છે એની પણ એક ચર્ચા થઈ છે. અત્યાર સુધીમાં જે આપણે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આમાંથી વાપી વેસ્ટને કનેક્ટ કરવાનું જે રેલવે પેડેસ્ટ્રીયન અંડરબ્રિજ છે, અંડરપાસ છે, એનું 23 તારીખે લોકાર્પણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે અને ગાંચુ તલાવ પણ ઈસ્ટમાં જેનું નિર્માણ લગભગ કમ્પ્લીટ થવામાં છે એનું પણ આ મંથની એન્ડ પહેલાં લોકાર્પણ થઈ જશે. તો એ રીતે જે કામો આપણે શરૂઆત કર્યા હતા એને અમે વેગ આપવાનું ટ્રાય કરીએ છીએ અને સારા વહેલી તકે કામો કમ્પ્લીટ થાય અને સારી ક્વોલિટીના કામો થાય એની અમે કાળજી રાખીએ છીએ. આ જ પ્રોગ્રેસને આગળ વધારતા નામદા ખડકલા રોડનું પણ કામ અત્યારે શરૂ થઈ ગયું છે. વેસ્ટમાં ઘણી બધી આ સિવાય પણ મુક્તાનંદ માર્ગ, કસ્ટમ રોડ, જનસેવા ગાર્ડનથી લઈને રોડ, એ બધા રોડનું કામ પણ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે અને કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ સિવાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે ફોકસ સાહેબનો છે કે મોન્સૂન પહેલાં મેક્સિમમ રોડના કામો હોવા જોઈએ અને રોડની સાથે જે વેસ્ટ ટુ ઈસ્ટ કનેક્ટિવિટીના છે, જીયુડીસી જે અંડરપાસ બનાવે છે બલીઠામાં, બલીઠા અંડરપાસ અમારી પૂરી તૈયારી છે કે 15 મે સુધી એનો લોકાર્પણ થઈ જશે. બલીઠા ઓવરબ્રિજ જેનો એક ભાગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે એનો બીજો ભાગ પણ 31 મે સુધી શરૂ થઈ જશે. જે ટાઈપનો બ્રિજ છે અને જે અત્યારે મેઇન આપણે બ્રિજ છે એના અંડરપાસ બનાવવાની કામગીરી એની પણ અમે ટાર્ગેટ 15 જૂન સુધીનું રાખ્યું છે. તો અમારી તૈયારી એ છે કે મોન્સૂન શરૂ થાય જૂન પહેલાં અત્યારે ખાલી એક જ અંડરપાસની કનેક્ટિવિટી છે, એના કરતાં બલીઠા અંડરપાસ અને બલીઠા ઓવરબ્રિજના બંને ફેઝ ચાલુ થઈ જાય અને પછી જૂનમાં પણ એ 2 એડિશનલ કનેક્ટિવિટી મળે. તો અત્યારે જે એક કનેક્ટિવિટી છે એના કરતાં 5 કનેક્ટિવિટી મળે, જેમાંથી 2 કામો 31 મે પહેલાં લોકાર્પણ એનો થઈ જશે અને બાકી બીજા 2 કામ જૂનમાં પૂર્ણ કરવામાં આવશે. આ જ રીતે અમે જે વિલેજ વાઇઝ જે અમે એનો પહેલાં એનો જો ગ્રામ પંચાયતનું બજેટ હતું એના કરતાં લગભગ 4 થી 5 ગણા એનું બજેટ બનાવ્યું છે અને એમાં વિકાસનો એક પ્રોજેક્ટ એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને ગામોની મેઇન એન્ટ્રી રોડ, ગામોની મેઇન એન્ટ્રીના સ્ટ્રીટ લાઇટના કામો જે અમે પ્રાયોરિટીમાં કરી શકીએ એ બધા કામો 31 મે પહેલાં પૂર્ણ કરવામાં આવશે. અને આ સિવાય જે પાણી અત્યારે ગામોમાં સપ્લાય કરવામાં આવે છે, સલવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચણોદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે કેપેસિટી અત્યારે આઉટપુટ મળે છે એના કરતાં ડબલ કરવાની એની તૈયારી કરીએ છીએ, તેમાં લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગશે. અને આ સિવાય ગામોમાં ઘણી બધી ટાંકીઓ બનેલી છે પણ એની કેપેસિટી ઓછી છે. એમાં એક પ્લાનિંગ ચાલે છે કે કઈ રીતે નવી ટાંકીઓ મોટી કેપેસિટીની બને અને જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એને અમે કઈ રીતે સુદૃઢ કરી શકીએ કે પાણીના પ્રશ્નો અમે બધા સોલ્વ કરી શકીએ. મંત્રીશ્રીનો આગ્રહ એ છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર અને પબ્લિકને લગતી સુવિધાઓ પર વધારે ફોકસ કરવામાં આવે અને આ સિવાય જે ખુલ્લામાં પાણી ભરાવનો પ્રોબ્લેમ ક્યાં હોય તો એ પ્રાયોરિટી ઉપર લેવામાં આવે અને ડ્રેનેજના પ્રશ્નો જ્યાં મોટા ભાગે ઉપરના પ્રશ્નો છે એ અત્યારે અમે તાત્કાલિક લઈએ અને લોંગ ટર્મમાં એક જે 11 ગામોનો વિસ્તાર સમાવેશ થયું છે એમાં ઓવરઓલ ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોમ વોટરનું નેટવર્ક કઈ રીતે ઊભું કરીએ અને જે રીતે વેસ્ટમાં 2 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ રીતે ઈસ્ટમાં પણ કઈ રીતે કઈ જગ્યાએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીએ જેથી જે ગંદુ પાણી નીકળે છે એનું ટ્રીટમેન્ટ થઈને પછી નદીમાં જાય તો નદીનું પણ પાણીની ક્વોલિટી સારી મળે. તો આ બધા જે મેઇન વિકાસના કામો છે શહેરી વ્યવસ્થાને લગતા એના ઉપર આજે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને મંત્રી સાહેબને ખાતરી આપીએ છીએ કે જે કમિટમેન્ટ અમે આપ્યા છે એના ઉપર અમે આ ટાઈમ લિમિટના એ કામો પૂરા કરીશું અને જે અત્યારે પાણીને લગતી અને રોડને લગતી કામગીરીને પ્રાધાન્ય આપવાનું છે એ 31 મે પહેલાં મોટા ભાગે તમને કામ સિટીમાં પણ જોવા મળે. ચોમાસામાં પણ થોડી તકલીફ પડી હતી. આ મેઇન બ્રિજની બંને બાજુ સર્વિસ રોડનું કામ અમે પ્રાયોરિટીમાં 30 એપ્રિલ સુધી પૂર્ણ કરવાનું ટાર્ગેટ રાખ્યું છે કે એટલીસ્ટ બ્રિજનું કામ તો ઘણું હજી બાકી છે તો એ મોન્સૂન પહેલાં નહીં થાય પણ આ બંને બાજુની સર્વિસ રોડનું કામ 30 એપ્રિલ સુધીમાં પૂરું કરીએ તો 1 મહિનાને ટકવામાં પણ પ્રોપરલી સેટલ થઈ જાય અને ચોમાસામાં સર્વિસ રોડમાં કોઈ ઇસ્યુ નહીં આવે એવી અમે કાળજી રાખવાની છે. નવો જે રેલવે અંડરપાસ બનવાનો છે તેમાં વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં વરસાદી પાણી નિકાલ માટે એના ડિવોટરિંગ પંપની પ્લાનિંગ ઓલરેડી કરવામાં આવી છે
અને આ સિવાય અમારી પાસે પોર્ટેબલ ડિવોટરિંગ પંપ પણ છે કે અમુક ટાઈમ જે બિલકુલ શોર્ટ ટાઈમમાં બહુ વધારે વરસાદ થઈ જાય તો પોર્ટેબલ ડિવોટરિંગ પંપની વ્યવસ્થા પણ આપણી પાસે છે, પણ ઇનબિલ્ટ એમાં એક ડિવોટરિંગ પંપની વ્યવસ્થા કરી રાખી છે જે 24 કલાક ફંક્શન થઈ શકે.